હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ વૈષ્ણવે નમઃ. આજે ગરુડ પુરાણનો સ્વાધ્યાય 11, અધ્યાય 11, 10 ગાત્રા વિધિ નિરૂપણમ. 100 અધ્યાય 10 ગાત્રા વિધિનું વર્ણન. નમો વામન રૂપાય બલિરાજ્ય પહારિણે, નમો યજ્ઞ વરાહાય ગોવિંદાય નમો નમઃ. નમસ્તે પરમાનંદ, નમસ્તે પરમાક્ષર, નમસ્તે જ્ઞાન સદ્ભવ, નમસ્તે જ્ઞાનદાયક. આમાં જે આપણે અત્યારે એકતા કપૂરની સિરિયલો જોઈ લીધી છે ને, એના લીધે બધા ચગ્યા છે ને સ્મશાને જવા માટે. જેમને 6 ચક્ર જ ગતિમાન હોય અને 7મું ચક્ર ના હોય એ પણ જવા તૈયાર થઈ જાય છે સબરીમાલામાં. એવી રીતે આપણે આ કોર્ટમાં લઈ જવા જેવી વસ્તુ છે. કેમ કે આમાં છે ને બહુ બધા લોકો દેખાદેખી નહીં, સિરિયલો જોઈને જ્યાં ના જવાનું હોય ત્યાં જાય છે. બરાબર, એના વિશે લખ્યું છે. એટલે તમારે જો કંઈ ભૂલ કરી હોય તેના પ્રાયશ્ચિત વિશે પણ લખ્યું છે. અને આના પર એક પિક્ચર આવી ચૂકેલું, કલયુગ. બરાબર, કળિયુગમાં પછી તમે જો આવું બધું કર્યું હોય તો કેવી સજા ભોગવવી પડે છે એમાં વ્યવસ્થિત દર્શાવ્યું છે. બરાબર. 10 ગાત્રા વિધિ બ્રૂહિ કૃતે કિમ સુકૃતમ ભવેત પુત્ર ભાવે તુઃખ કુર્યાદિતિ મે વદ કેશવ. ગરુડજી બોલ્યા, હે કેશવ, મને 10 ગાત્રા નામનું કર્મ સમજાવો અને તે કરવાથી કઈ ફળ પ્રાપ્તિ થાય છે તે પણ કહો. વળી પુત્ર ન હોય તો એ વિધિ કોણ કરી શકે છે તે સઘળું વિસ્તારપૂર્વક જણાવો. શ્રીમદ ભગવાન ઉવાચ, શૃણુ તારક્ષ્ય પ્રવક્ષ્યામિ 10 ગાત્રા વિધિમ તવ યદ્વિજાય ચ સપ્તપુત્ર મુચ્યતે પૈતૃકણદ્રાતઃ. પુત્ર શોકમ પરિત્યજ્ય ધૃતિમાં અસ્થાય સાત્વિકમ પિતુપિંડાદિકમ કુર્યાદ સુપાતમ ન કારયત. ભગવાન બોલ્યા, હે ગરુડ, 10 ગાત્રા વિધિ બતાવું છું. સુપુત્ર કે 10 ગાત્રા વિધિ કરે તો તેને પિતૃઋણમાંથી મુક્તિ પડે છે. પુત્રએ દુઃખનો ત્યાગ કરી ધૈર્યપૂર્વક અંતઃકરણને નિયંત્રણમાં રાખી નેત્રોમાં અશ્રુ લાવ્યા વિના પિત્રોનું પિંડદાન આદિ કર્મ કરવું. શ્લેષમાં શ્રુતિ બાંધવેર મુક્તમ પ્રેતો ભુક્તે યતો વહસ યતો ન રોદિત્વ્યહમ હિ દતા શોકાની રથકાતઃ યદિ વર્ષ સહસ્રાણી શોચતે હનિષન્નઃ તથાપિ નેવ નિધનમ ગતો દ્રશ્યતે કરહિચિત. બાંધવાદી ક્લીટ કે આંસુ પાડે તો એ પ્રેતને ચોક્કસ ભક્ષણ કરવા જ પડે છે. તેથી નિરર્થક શોકમાંથી મુક્ત થઈ વિમુક્ત બનવું. તેનું કારણ એ છે કે રાતે દિવસ હજારો વર્ષ સુધી તેની પાછળ ખેદ કરો તો એ મૃતક પુનઃ દેખાવાનો નથી. તેથી શોક કરવો નહીં. જાતસ્ય હિ ધૃત્વા મૃત્યુર્બ્રૂહમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્ય અર્થે ન શોકમ કાયદ બુધ નહીં કશ્ચિદુપાય અસ્તિ દેવો વહ મનુષ્યા પીવા યો હિ મૃત્યુવશમ પ્રાપ્તો જંતુ પુનર્રિહા વ્રજેત. જે જન્મ્યું છે તેનો નાશ અવશ્ય છે તથા મૃત્યુ પામનાર ફરી ક્યારેક જન્મવાનો છે જ નહીં. આ પ્રમાણે 2 રીતો સનાતન સત્ય હોવાથી તેના માટે શોક કરવો નકામો છે. તેની નિવૃત્તિ અર્થે દૈવી કે માનવીય એવો એકે ઉપાય નથી કે જે કરવાથી પ્રાણી મૃત્યુ પામીને ફરીથી પડી શકે. અવશ્યમ ભાવી ભાવાનામ પ્રતિકારો ભવેદ યદિ તથા દુઃખેન યુજરેન નલરામ યુધિષ્ઠિરઃ નાયમ ત્યસ્તઃ સંવાસઃ કાસ્ય ચિત્કેન ચિત્સઃ અપि સ્વપ્ન શરીરેણ કિમુતાનિહે પૃથજનેઃ.
यथा हि पथिक छाया विश्रम्यः च पुनर्गच्छेत् द्वभदूत समागमः। जो मृत्यु दुखना उपायो હોય તો નળ જેવા રાજા, રામકૃષ્ણ જેવા ઈશ્વર તથા ધર્મરાજા આદિએ દુઃખમાંથી મુક્તિ અવશ્ય મળી હતી. કોઈ કોઈનો સાથ હંમેશા આપી ન શકે. હું પણાનું અભિમાન આ શરીર સતત રાખે છે, પણ શરીર જેમ ત્યાગીને જાય તેમ અન્યને સાથ હંમેશ ન રહે તેમ મનમાં જાણી લેવું. જેમ પથિક માર્ગમાં વૃક્ષની છાયામાં બેસી વિશ્રામ પામીને ચાલવા મળે છે, તેમ આ સમસ્ત પ્રાયશ્ચિત પદાર્થોને ભોગવી તેદીને જવાનું છે તે નક્કી માનો. યત પ્રાતઃ સંસ્કૃતમાં ભોજ્યમ સાયમ તજઃ વિનશ્યતિ તદનર સંપુષ્ટે કાયકાનામ નિત્યતા વેશ જમે જેમે તદ દુઃખસ્ય વિચારમ પરિચિંત્ય ચ આજ્ઞાન પ્રભવમ શોક ત્યક્ત્વા કુર્યાત ક્રિયાંસુતઃ. સુગંધિત પદાર્થો દ્વારા તૈયાર થયેલ રસોઈ સાંજ પડતા રસીન થઈ જાય છે, તેમ અન્નથી પુષ્ટ થયેલ આ શરીર નિત્ય રહી શકતું નથી. સમસ્ત દુઃખોનું નિવારણ ફક્ત જ્ઞાન જ છે. એવા વિચારોનું ચિંતન કરતાં કરતાં અજ્ઞાન ઉપજિત થયેલ શોક ત્યજી પુત્રએ પિતાની ક્રિયા કરવી. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણા ગોત્ર પ્રમાણે જે લોકો આપણા ગોત્રમાંથી જતા રહ્યા છે એ લોકો આ ક્રિયા કરી પણ ના શકે અને એમાં કોઈ શોક નડતો પણ નથી. બરાબર? એટલે જે લોકો દંભી લોકો જે એવું કહે કે અમને આ નડશે અને પેલું નડશે, એ બધી મિથ્યા છે. બરાબર? એમના પર બહુ વિશ્વાસ રાખવો નહીં. 10 ગાત્રાદિ કર્મો કોણ કરી શકે? 10 ગાત્રાદિની વિધિ: પુત્ર ભાવે બધું કુર્યાદ, ભાર્યા ભાવે ચ સોદર, શિષ્યો વ બ્રાહ્મણસ્ય સપિંડો વ સમાચરેત, જ્યેષ્ઠસ્ય કનિષ્ઠસ્ય ભ્રાતુપુત્રેશ્ચ પૌત્રકે 10 ગાત્રાદિકમ કાર્યમ પુત્રહીને નરે ખગ. પુત્રહીન હોય તો પત્નીએ તે ક્રિયાઓ કરવી. પત્ની પણ ના હોય તો નાના બંધુઓએ કરવી. બંધુ ના હોય તો મૃતકને શિષ્યએ કરવી અથવા કોઈ પણ પિતરાએ ક્રિયા કરવી. કોઈ પુરુષ પુત્રહીન હોય તો તેના નાના મોટા ભાઈના પુત્રો 10 ગાત્રાદિ કર્મો કરવા. બરાબર? આમાં યાદ રાખજો, જે લોકોને હજુ ખબર નથી પડતી ફરીથી વાંચીને સંભળાવું છું. પુત્રહીન હોય તો પત્નીએ તે ક્રિયાઓ કરવી. પત્ની પણ ના હોય તો નાના બંધુઓએ કરવી. બંધુ ન હોય તો મૃતકના શિષ્યએ કરવી અથવા કોઈ પણ પિતરાઈએ ક્રિયા કરવી. કોઈ પુરુષ પુત્રહીન હોય તો તેના નાના મોટા ભાઈના પુત્રે 10 ગાત્રાદિ કર્મો કરવા. બરાબર? સમજાઈ ગયું? એટલા માટે સ્મશાનમાં કેમ અડધા લોકોને જવાની ના પડી છે? આમાં કઈ છે ને ઈગો પ્રોબ્લેમ નથી કે હું જઈશ ને આમ કરીશ ને તેમ. તમારી થાય જ નહીં એ વિધિ. બરાબર? જેનાથી થતી હોય એ લોકો જ કરી શકે. ભાતૃનામ એક, દાતાના એમ એક, ચ ચેત પુત્ર વાનુભવેત સર્વે તેન પુત્રેણ પુત્રીણો મનુર બ્રવીથ.